નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મુકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું વિશુદ્ધ રાજનીતિ વિશે અને ગુજરાતના રાજકારણમાં આજે મોટો ફેરફાર આવ્યો છે અને હવે આવનારા સમયમાં ઘણા બધા ફેરફાર આવી શકે છે। રાજનીતિ જોરદાર કરવટ લે એની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે અહીંયા સત્તા પક્ષ ભાજપ છે અને ભાજપ પોતાના સંગઠનમાં ગુજરાતના સંગઠનમાં મોટો ફેરફાર કરી ચૂક્યું છે। અહીંયા નવા પ્રદેશ અધ્યક્ષ નિમવામાં આવ્યા છે। શા કારણથી? કારણ કે 2023માં જ CR પાટીલનો એમનો પ્રદેશ અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થઈ ચૂક્યો હતો। જો કે કોઈને કોઈ કારણસર એમનો કાર્યકાળ લંબાતો રહ્યો। જો કે એમાં 5 વર્ષ અને 76 દિવસ વીતી ગયા। જી હા, આમ તો ભાજપના જે પ્રદેશ અધ્યક્ષ હોય છે એમની ટર્મ ફક્ત 3 વર્ષની હોય છે। જો કે હમણાં CR પાટીલે 5 વર્ષ અને 76 દિવસનો એમણે આખો કાર્યકાળ એમનો રહ્યો। જો કે ઘણા સમયથી ચર્ચા ચાલતી હતી કે ક્યારે પ્રદેશ અધ્યક્ષ નિમાશે, ક્યારે એ નામ બહાર આવશે। ઘણી બધી અટકળોથી ચર્ચા થઈ। એની વચ્ચે દશેરાનો દિવસ આવ્યો અને ભાજપે નાટ્યાત્મક રીતે એટલા માટે કહું છું કારણ કે ક્યારે ભાજપમાં એવું થયું નથી કે પ્રદેશ અધ્યક્ષ માટે પાછલા ઇતિહાસની વાત કરીએ તો ક્યાંય એ તાલુકા લેવલ હોય, જિલ્લા લેવલ હોય કે પછી પ્રદેશ લેવલ હોય કે પછી રાષ્ટ્રીય લેવલ હોય, ક્યારે પણ ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવતી જ નથી। અને ગુજરાતમાં ઘણા સમય બાદ ચૂંટણી પ્રક્રિયા થશે ભાજપ અધ્યક્ષ પદ માટે એવું જાહેર થયું અને આજે એ પ્રક્રિયા થવાની હતી। પરંતુ જે રીતે ગુજરાત ફર્સ્ટે ડંકાની ચોટ પર ગઈકાલે બતાવ્યું હતું કે કોઈ ફોર્મ ભરવા આવવાનું જ નથી। અહીંયા જે પણ ઉમેદવાર નક્કી કરવામાં આવે છે એટલે કે જગદીશ વિશ્વકર્મા એકમાત્ર વ્યક્તિ ફોર્મ ભરશે અને આજે એવું થયું છે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ માટે ફક્ત ને ફક્ત જગદીશ વિશ્વકર્માએ ફોર્મ ભર્યું એટલે હવે ફક્ત એ ઔપચારિકતા રહી ગઈ છે, જાહેરાત નહીં। પરંતુ હવે પ્રદેશ ભાજપની એ સીટ પર, એ સિંહાસન પર જગદીશ વિશ્વકર્મા બિરાજમાન થઈ ગયા છે અને એની સાથે સાથે કહેવામાં આવી રહ્યું છે કે આ એક ઓબીસી ચહેરો છે, એટલે કે ઓબીસી વોટ બેંકને પણ સાધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। સાથે સાથે જે પડકાર ઊભા થયા છે એને કેવી રીતે સાધવામાં આવશે, કઈ એવી અગ્નિ પરીક્ષા જગદીશ વિશ્વકર્માએ આપવી પડશે। બીજી મહત્વની બાબત અને કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ બંનેના પણ પ્રદેશ અધ્યક્ષ ઓબીસી જ છે। શું હવે રાજ્યની રાજનીતિ ઓબીસી વોટ બેંક સેન્ટ્રિક થઈ જવાની છે? એ પણ એક મોટો સવાલ છે। આ તમામ આયામ પર, તમામ સમીકરણ પર આજે ચર્ચા કરીશું મુફદ્દલ। બિલકુલ। અને વિકાસ, જ્યારે ગઈકાલે એ વાત સામે આવી કે કમલમમાં એક કાર્યક્રમ થઈ રહ્યો છે, મંડપ લાગવા લાગ્યા, ગઈકાલે આપણી પાસે અહેવાલ આવ્યો અને એ વખતે જે પહેલા ઇનપુટ્સ મળ્યા એ પ્રમાણે જો આપણી પાસે એવી વાત આવી હોત કે આવતીકાલે એક કાર્યક્રમ યોજાવાનો છે એટલે કે આજના દિવસે, અને એમાં પ્રદેશ પ્રમુખની નિયુક્તિ થવાની છે, તો આમાં કોઈ નવાઈ ન લાગી હોત। પણ એ આખો દિવસ સરપ્રાઈઝ એટલા માટે રહી, અથવા તો એ સંભવિત સરપ્રાઈઝની અપેક્ષા બધાને એટલા માટે રહી કેમ કે ચૂંટણીની વાત આવી। ગઈકાલે ખબર પડી કે ભાઈ ઉદય કાનગડ છે, એમને ચૂંટણી અધિકારી બનાવાયા છે અને આટલા લોકોની આ યાદી છે, આટલા લોકો વોટ કરશે, આટલા લોકો આ સમયગાળા દરમિયાન 3 ઓક્ટોબરની તારીખ એટલે આજની તારીખ આપવામાં આવી કે ફોર્મ ભરી શકશે, બપોરે 2 વાગ્યા સુધી ફોર્મ ભરી શકશે, પછી ફોર્મ ચકાસણી થશે, પછી ફોર્મ ચકાસણી પછી મતદાન થશે, મતદાનની પ્રક્રિયા બાદ મતગણતરી, આખી એક ટાઈમ ટેબલ જારી કરવામાં આવ્યું। ત્યારે એ વિષય ચર્ચામાં આવ્યો કે આખરે આ શું થઈ રહ્યું છે? શું એક કરતાં વધારે લોકો ફોર્મ ભરવાના છે? આમ તો જાણકારોને ખબર જ હતી કે આવું બને નહીં। લગભગ પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી થાય અને એમાં મતદાન થાય, મતગણતરી થાય ને એમાંથી પ્રદેશ અધ્યક્ષ નક્કી થાય, એવું ભાજપમાં થાય નહીં લગભગ। અને એ જે અનુમાન લગાવ્યું હતું અમારા જે પોલિટિકલ સંવાદદાતા છે ગાંધીનગરથી નિકુંજ જાની, એમણે પણ કહ્યું હતું કે જગદીશ વિશ્વકર્મા એક જ નામ છે અત્યારે। ગઈકાલે ગુજરાત ફર્સ્ટે પણ અહેવાલ સૌથી પહેલાં બતાવ્યો હતો અને આની પહેલાં પણ જગદીશ વિશ્વકર્માનું નામ અમે બતાવ્યું હતું કે પ્રદેશ પ્રમુખના દાવેદારોનું આમ લિસ્ટ કાઢીએ તો પહેલી હરોળમાં નામ જગદીશ વિશ્વકર્માનું છે। રાજનીતિના સમાચાર એટલે ગુજરાત ફર્સ્ટ એટલા માટે જ કહેવાય છે વિકાસ, કેમ કે ફરી એકવાર ડંકાની ચોટ પર જે નામ લીધું હતું એમાં સાચા સાબિત થયા। પ્રદેશ ભાજપના અધ્યક્ષ પદ માટે આ વખતે કોઈ સરપ્રાઈઝ ન મળી। આમ દર વખતે એવું થતું હોય છે કે કોઈને કોઈ સરપ્રાઈઝ આવે, નામ ચાલતા હોય એ ના આવે ને અચાનક જ કોઈ નવું નામ આવી જાય, અજાણ્યું નામ આવી જાય, ચર્ચામાં ન ચાલતું એવું નામ આવી જાય। પણ આ વખતે ગુજરાત ફર્સ્ટના અહેવાલ પર મોહર લાગી છે। આ વખતે ભાજપે કયાસ લગાવી દીધા
પણ કશું નવું ના કર્યું અને જગદીશ વિશ્વકર્મા જ ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ બની ગયા છે. બ્રેકિંગ ન્યૂઝ સાથે આપણે સમાચાર જોઈશું કે હવે ગુજરાત ભાજપની કમાન જગદીશ વિશ્વકર્માના હાથમાં છે. જી હા, ગુજરાત ભાજપના વિશ્વકર્મા હવે જગદીશભાઈ પંચાલ બની ચૂક્યા છે, જે નિકોલથી ધારાસભ્ય છે. ને હવે તમે સંયોગ જુઓ કે અમદાવાદથી જ અત્યારે મુખ્યમંત્રી છે ને હવે અમદાવાદથી જ ગુજરાત ભાજપના પ્રમુખ પણ છે. આ એક સંયોગ સર્જાયો છે. હવે જગદીશ વિશ્વકર્માનું નામ કેમ આગળ આવ્યું? સૌથી વધારે પ્રબળ દાવેદાર કેમ? કારણ કે છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલતી હતી કે હાઈકમાન્ડ એટલે કે ભાજપનું હાઈકમાન્ડ એક એવા ચહેરાની શોધમાં હતું કે જે મજબૂત ચહેરો હોય, સંગઠન પર પકડ ધરાવતો હોય અને પાર્ટીને કોર્પોરેટ કલ્ચરમાં પણ ઢાળી શકે, પાર્ટીના જે પણ નિયમો, જે પ્રશ્નો છે એને સાથે આગળ રાખીને ચાલી શકે. સૌથી મહત્વની બાબત, એક ઓબીસી ચહેરાની શોધ થતી હતી અને જ્યારે પ્રધાનમંત્રી મોદી નિકોલ પહોંચ્યા હતા તેમનો જે કાર્યક્રમ થયો હતો ત્યારથી લગભગ સ્પષ્ટ થઈ ગયું હતું કે જગદીશ વિશ્વકર્મા જ આ ખુરશી પર બેસવાના છે. આજે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. 12:39 વિજય મુહૂર્તમાં જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા હતા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે અને ત્યાં 10 ટેકેદારો એમની સાથે આવ્યા. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય કે પછી રંજનબેન ભટ્ટ હોય, ઘણા બધા લોકો તેમની સાથે હતા અને પછી એમણે ફોર્મ ભર્યું. એમને એ ચિઠ્ઠી આપવામાં આવી કે હા, તમારું ફોર્મ સબમિટ થઈ ગયું છે. પત્રકારો 2 વાગ્યા સુધી રાહ જોતા રહ્યા હતા કારણ કે ફોર્મ ભરવાનો સમય 2 વાગ્યા સુધીનો હતો. એવું લાગતું હતું કે કદાચ કારણ કે ભાજપ સરપ્રાઈઝ આપવામાં માહેર છે, પરંતુ આજે કોઈ સરપ્રાઈઝ ના આપી એક જ ફોર્મ ભરાયું, એ હતું જગદીશ વિશ્વકર્માનું. એટલે કે જાહેર થઈ ગયું કે જગદીશ વિશ્વકર્મા જ હવે પ્રદેશ અધ્યક્ષની ખુરશી સંભાળશે. પરંતુ હવે આ સમાચાર આપતાની સાથે એની સાથે ઘણા બધા સવાલ ઊભા થઈ રહ્યા છે કે શું ઓબીસી વોટ બેંક સેન્ટ્રિક આખી રાજનીતિ થવા જઈ રહી છે? હવે જગદીશ વિશ્વકર્મા સામે કયા પડકાર છે? કઈ બાબતોને ધ્યાનમાં રાખીને જગદીશ વિશ્વકર્માનું નામ કન્ફર્મ કરવામાં આવ્યું છે? એનાથી શું ગુજરાત ભાજપ વધારે મજબૂત થશે કે પછી જે અગાઉ આપણે જોયું હતું થોડી ઘણી તિરાડો પડવા લાગી હતી એ તિરાડ ઓર મોટી થશે? ઘણા બધા સવાલ છે. શું આ તિરાડોને જગદીશ વિશ્વકર્મા સાધી શકશે ખરા? તમામ વિશે વિશ્લેષણ કરીશું. આપણી સાથે 3 રાજકીય વિશ્લેષક જોડાયા છે. પ્રશાંતભાઈ ગઢવી જોડાયા છે. પ્રશાંતજી થોડી મિનિટોમાં આપણી સાથે જોડાશે. સાથે સાથે જીતુભાઈ જોડાઈ ગયા છે. જીતુભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે અને જગદીશભાઈ મહેતા પણ જોડાયા છે. જગદીશજી, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સૌપ્રથમ જીતુજી, આપની પાસે આવવા માંગીશ કે આ એક નામ સામે આવ્યું છે જગદીશ વિશ્વકર્માનું. આપને શું લાગે છે, કેમ આ નામ કન્ફર્મ કરવામાં આવ્યું? શું ફક્ત ને ફક્ત ઓબીસી ચહેરો છે એટલા માટે કે પછી કોઈ એવી વિશિષ્ટતા એમનામાં જોવામાં આવી છે એના કારણે આ પ્રદેશ અધ્યક્ષની ખુરશી પર એમને બેસાડવામાં આવ્યા? જો આની અંદર સૌથી પહેલું સમીકરણ ઓબીસી તો આપણે વિચારી જ શકીએ, કારણ કે બંને પાર્ટીએ બી એમના જે નેતાઓ છે એ ઓબીસી મૂક્યા છે. બીજું એક કારણ એ પણ આપણે જોઈ શકીએ કે 27% વોટ બેંક જે છે એ ઓબીસીની છે અને રાજકારણની અંદર આ વોટ બેંક પરથી બહુ જ મોટો તમારે પરિણામ મેળવવાનું હોય છે. જ્ઞાતિવાદની સમીકરણોની અંદર જેની પાસે સૌથી વધારે વોટ બેંક હોય ને એના ચાન્સીસ વધારે હોય છે ને હવે આ ડે બાય ડે વધતું જઈ રહ્યું છે. નો ડાઉટ એની સાથે સાથે એ પણ આપણે વિચારવાનું રહ્યું કે ભાઈ જગદીશભાઈ પાયાના કાર્યકર્તા તરીકેથી શરૂઆત કરી અને એમને જ્યારે જે જગ્યાએ મૂકવામાં આવ્યા ત્યાં તેમને પરિણામો પણ આપ્યા છે અને સાથે સાથે એ મોવડી મંડળના ગુડબુકની અંદર પણ એમનું નામ બોલાતું હતું અને એ દેખાઈ ગયું હતું. એકાદ મહિના પહેલાં જ્યારે નરેન્દ્રભાઈની સભાનું નક્કી થયું ત્યારે નિકોલની અંદર જ કરવામાં આવી હતી અને ત્યારે જ લગભગ નક્કી થઈ ગયું હતું કે ભાઈ જગદીશભાઈને કદાચ આ પદભાર સોંપવામાં આવે અને જગદીશભાઈને ઓબીસીની સાથે સાથે એએમસીની અંદર પ્રમુખ તરીકે એમને 2 જે ચૂંટણીઓ થઈ એ 2 ચૂંટણીની અંદર બી એમને સારું રિઝલ્ટ આપ્યું હતું. બીજું એ એકદમ મૃદુ છે અને સૌને સાથે લઈને ચાલે એવું એમને દેખાતું હતું. એટલે એ એવું વિચારી રહ્યા હતા કે ભાઈ એક એવો નેતા હોય કે જે કોઈકની સાથે બી મતભેદ કે મનભેદ થયો હોય ને તો એને શાંતિથી એનું સોલ્વ કરી અને ટ્રેક પર લાવી શકે. એ જગદીશભાઈનો સ્વભાવ અત્યાર સુધી રહેલો છે ને એમને એના પરિણામો એમના જ્યાં હોદ્દા મળ્યા ત્યાં એમને આપ્યા છે. એટલે કદાચ પાર્ટી એવું વિચાર્યું કે નેતા એવો હોવો જોઈએ કે આવનારા દિવસોની અંદર કોઈક વિવાદ ઊભો થાય તો એને શાંતિથી પતાવી શકે. આ ઓબીસીની સાથે સાથે બીજા જે છે એમનું ખરેખર જોવા જઈએ તો કનેક્શન ઘણા બધા બીજા પાર્ટીઓના બીજા જે જ્ઞાતિવાદ છે એની અંદર બી સારું એવું પ્રભુત્વ છે.
એટલે માત્ર એવું નથી કે ભાઈ ઓબીસી છે એટલે ઓબીસીના જે મત બેંક છે એને કારણે એમનું ચાલશે. પાર્ટીનો જે પ્રદેશ પ્રમુખ બને ને એને સૌને સાથે લઈને ચાલવાનું હોય. દરેક જ્ઞાતિના હોદ્દેદારો હોય, સમાજના મોટા જે હોય, અને કોઈક વખત તકલીફ થાય તો એ દરેક છે, ચાલે પછી પાટીદાર હોય, કોળી હોય કે ગમે તે હોય, એની સાથે બેસી અને એનું સમાધાન લાવીને એમને બી આપે. અચ્છા, હવે શું થયું છે, સરકારની સાથે સાથે સંગઠનની બી જવાબદારી બહુ વધી ગઈ છે. ભારતીય જનતા પાર્ટીમાં સરકારની સાથે સંગઠન જે છે એ સંગઠન જ ઘણું બધું નક્કી કરતું હોય છે. એટલે હવે પછીની પરિસ્થિતિ એવી આવે કે પોતે મંત્રી તરીકે હતા અને હવે પ્રદેશ પ્રમુખ બની રહ્યા છે. એટલે પાછું મંત્રીમંડળની વિસ્તરણની ચર્ચાઓ તો ચાલી જ રહી છે. એટલે ભારતીય જનતા પાર્ટી જો પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસીને મૂકે છે તો ત્યારબાદ જો મંત્રીમંડળની જો વિસ્તરણની વાત આવે તો એની અંદર જે નારાજ નેતાઓ હશે અથવા કોઈક જ્ઞાતિના જે હશે, જે લોકોને એવું લાગતું હશે કે ભાઈ અમને નથી મળ્યું પદ, તો એમને કોઈકને કોઈક જગ્યાએ આપવા તૈયારી બતાવશે. અને આ બાબતની અંદર જગદીશભાઈ પહેલેથી માહિર છે. જગદીશભાઈએ ઘણું બધું જોયું છે આટલા વર્ષોની અંદર. એટલે એ હિસાબે એક એમને મજબૂત નેતાની પણ જરૂર હતી. અને જે રીતે CR પાટીલની કાર્યશૈલી રહી છે અને જે એમને રેકોર્ડો મૂક્યા છે એ મેન્ટેન જે કરવાના છે ને, એટલે એમને એક એવો નેતા બી જોઈતો હતો જે સ્ટ્રોંગ હોય, કે જે આ બધું કરી શકે. અને રેકોર્ડને એટલીસ્ટ મેન્ટેન કરવાની જવાબદારી જગદીશભાઈ પર આવે તો જગદીશભાઈ સક્ષમ છે એવું પાર્ટીએ વિચાર્યું હશે અને એમને જોયું હશે. અને આ અત્યારે એવું નથી કે ભાઈ તાત્કાલિક ધોરણે એમને નક્કી થઈ ગયું હશે. આ ચર્ચાઓ મહિના 2-3 મહિના પહેલાં ઓલરેડી થઈ ગઈ હશે. અને આ જે ચૂંટણીની પ્રક્રિયા જે દેખાઈ છે આ વખતે પહેલી વખત, એ માત્ર અત્યારે સવારથી અત્યાર સુધી આપણે જોયું કે માત્ર ખાલી એક દેખાડા પૂરતું લાગી હતી, લોકતાંત્રિકની વાતો થઈ હતી. બાકી આટલી મોટી પાર્ટીની અંદર આ બધું ઘણા સમય પહેલા નક્કી થઈ ગયું છે. એક ભાજપના નેતા છે, મારે નામ નથી લેવું, પરંતુ એમણે સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ કરી છે કે મકર સંક્રાંતિના દિવસે જ આ બધું નક્કી થયું. તો એમણે સાંકેતિક ભાષામાં બધું લખ્યું છે. અમે પત્રકારો તો બધું ડીકોડ કરીએ છીએ. બરાબર, દાવો છે કે એ ત્યારે જ થઈ ગયું હતું. રાજકીય નિષ્ણાંત પ્રશાંતભાઈ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. એમની સાથે વાત કરીએ. પ્રશાંતભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. આ જે અત્યારે નવી રાજકીય હવા શરૂ થવા જઈ રહી છે ગુજરાત ભાજપમાં, એને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? નવા પ્રાણ ફૂંકાશે, નવું માળખું તૈયાર થનારું છે જગદીશ વિશ્વકર્માની આગેવાનીમાં. મારો અવાજ આવે છે? જી, આવે છે. ઓકે. જગદીશ વિશ્વકર્મા એક ઓબીસી ચહેરા તરીકે પ્રદેશ પ્રમુખને લાવવા એટલે આમ જોવા જાવ તો સંગઠન માળખું અંદરથી ક્યાંક ને ક્યાંક જે પોલું ભમ અત્યારે ચાલતું હતું એના બે કારણ કે ઘણા સમયથી જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ અને શહેર પ્રમુખોની નિમણૂકો થઈ ગઈ હતી અને એ પ્રમુખોએ એમની બોડી નહોતી બનાવી. ત્યારે એ લોકોએ એમની બોડી બનાવવાનો પ્રયત્ન કર્યો, પણ કહેવામાં આવ્યું હતું કે પ્રદેશ પ્રમુખ નવા આવે પછી એમના માર્ગદર્શન હેઠળ તમારે જિલ્લા તાલુકાની બોડી બનાવવાની છે. એટલે એટલું તો સ્પષ્ટ હતું કે આજે નહીં તો 2-4-6 મહિને પ્રદેશ પ્રમુખ આવશે અને એમની બોડી બનશે. હવે સવારના હું અને જીતુભાઈ અમે ચર્ચામાં આપની ચેનલ ઉપર બી જોડે છીએ, ઘણી બધી જગ્યાએ જોડે રહ્યા છીએ. ઓબીસી ચહેરો કેમ? તો કાશીરામ રાણા અને વજુભાઈ વાળા પછી 20 વર્ષથી ઓબીસી ચહેરો પ્રદેશ પ્રમુખ તરીકે નહોતો, કે ન તો સરકારમાં એવો કોઈ મજબૂત ઓબીસી નો ચહેરો હતો કે જે સંગઠનને અને સરકારનો બની સંગઠનને અને કાર્યકરોને જ્ઞાતિ આધારિત મજબૂત બનાવી શકે, જ્ઞાતિ આધારિત સાચવી શકે. આનો મતલબ એવો નથી થતો કે જગદીશજી ઓબીસી સમાજ પર પકડ ધરાવે છે, પણ એમના નામે બીજા બધા સમાજને રીઝવી શકાય અને બતાવી શકાય કે ભારતીય જનતા પાર્ટી હર હંમેશ સર્વ સમાજની ચિંતા કરી અને એવા ચહેરા મૂકવા માંગે છે કે દરેક સમાજનું અમે ધ્યાન રાખીએ છીએ. જગદીશભાઈમાં કોઈ કુશળતા એ છે કે કેમ એ હવે પછી એટલે ખબર પડશે કે શહેર પ્રમુખ એક નાનકડી અને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે. સર્વ સમાજ, સર્વ વિસ્તારને સાથે લઈ અને જે અત્યાર સુધીનું ભારતીય જનતા પાર્ટીની છબી અથવા તો એક જે સફળતા રહી છે એને મેન્ટેન કરવા માટે કાર્યકરોને સાથે રાખી અને લોકો પાસેથી કામ લેવાની એમનામાં કેટલી છે એ આપણને કાલથી ખબર પડશે. ચિતાર બદલાશે, ચિત્રો બદલાશે, બોડી બદલાશે, નારાજગી વધારે બહાર આવશે. અત્યારે જે અંદર ખાને છે એ કદાચ બની શકે વધારે બહાર આવશે. એ આયેલી ખામીઓને, એ આયેલી નારાજગીઓને સફળતાપૂર્વક જગદીશભાઈ પાર પાડી અને લોકોને કામે લગાડે છે અને લોકો એટલી જ ખંતથી, સ્નેહથી અને કુનેથી જે રીતે CR પાટીલમાં મને ગમતું હતું કે નહોતું ગમતું પણ દરેક લોકો કામ કરવા માંગતા હતા,
એમ જગદીશભાઈમાં બી એ જ રીતે કામ કરવા માંડે તો આનું પરફોર્મન્સ આગામી 3 થી 6 મહિનામાં આપણને ખબર પડશે. પણ એક વસ્તુ હતી કે છેલ્લા 1.5 વર્ષથી લોકો એટલે કંટાળ્યા હતા કે પ્રદેશ પ્રમુખ એક્સટેન્શન પર ચાલતા હતા, નવા કોઈ ડિસિઝન નહોતા લેવાતા, નવી કોઈ રચના નહોતી થતી. આ બધું કામ જગદીશભાઈ જો વિધિન 3 મંથ 6 મંથ જો લેવડાવે અને લોકોમાં એક ઉત્સાહ પૂરવા માંડે જી. તો લાગશે કે કોઈ એક સફળ પ્રદેશ પ્રમુખ છે. ઓકે, પ્રશાંત, આપણી સાથે જગદીશભાઈ મહેતા પણ જોડાયેલા છે. જગદીશભાઈ, સૌથી મોટો સવાલ કે હવે જ્યારે જગદીશ વિશ્વકર્મા આ જવાબદારી સંભાળી રહ્યા છે, પહેલો પડકાર તો CR પાટીલે જે સ્ટાન્ડર્ડ સેટ કર્યા છે એ સ્ટાન્ડર્ડના અનુસાર એમણે કામગીરી કરવી પડશે, અથવા તો એ જે બેન્ચમાર્ક એમણે સેટ કરેલા છે એમને ધ્યાનમાં રાખવા પડશે જ્યારે એ સંગઠન ચલાવશે. તો બીજું કે સંગઠનની અંદર પણ ઘણા બધા પડકાર છે, જૂથવાદ સહિતના, આપને ખ્યાલ જ છે બધા. ઓવરઓલ જો આપ જોવા જાઓ તો આ નિમણૂકને આપ કઈ રીતે જોઈ રહ્યા છો જગદીશ વિશ્વકર્માની? જુઓ મિત્ર, CR પાટીલે અનેક માપદંડ કે સીમાચિહ્ન એ જરૂર એણે પ્રસ્થાપિત કર્યા, પરંતુ જગદીશભાઈ વિશ્વકર્મા સામે 3 મુખ્ય પડકાર રહેવાના. પડકાર નંબર 1, સ્વયં CR પાટીલનું નેતૃત્વ વગર એના જેવી ફતેહને જાળવી રાખવી. CR પાટીલમાં માઇક્રો પ્લાનિંગની માસ્ટરી હતી. હવે એ થિયોરી તો હજી લાગુ કરી શકે ભારતીય જનતા પાર્ટી, પરંતુ એ થિયોરીના નેતૃત્વ કરતા જે CR પાટીલ છે એ તો નથી. હવે બિહારના પ્રભારી બનાવ્યા છે, પછી કેન્દ્રમાં મંત્રી છે, એટલે પોતાને હવે એ થિયોરી જાળવી રાખવી એ એક તો પહેલો પડકાર છે. કોઈ જો એમ કહેતું હોય કે ભાઈ આખું ભારતીય જનતા પાર્ટી તો મિકેનિઝમ જે છે અને એ તો પ્રેક્ટિકલ છે ને એક જાતની પદ્ધતિ છે, પદ્ધતિ એવું ન ચાલે. તેંડુલકર કોચિંગ આપે અને તેંડુલકર મેચમાં ઉતરે, બંને વચ્ચે ફેર. તેંડુલકર બેટિંગમાં ઉતરે અને કોચિંગ કરે, એમાં ફેર. કલેક્ટરનો છોકરો કલેક્ટર થાય જરૂરી નથી. તો CR પાટીલ નથી તો નથી, એનું હોવું અને માઇક્રો પ્લાનિંગનું આ રીતનું સફળ થવું કે માધવસિંહ સોલંકીનો રેકર્ડ પણ તોડી નાખે, એ હવે એક તો પહેલો પડકાર પોલિટિકલી. એના કરતાં બીજો પડકાર એથી મોટો છે. એ પડકાર કયો છે? ભારતીય જનતા પાર્ટીની અંદરમાં જે બહુ મોટો વિરોધ પક્ષ પેદા થયો છે, ભાજપની અંદરનો વિપક્ષ, શાસક પક્ષની અંદરનો વિપક્ષ, એને થાળે પાડવો. કારણ કે આપણે અમૃત ઘાયલ અમારા રાજકોટના કવિ કહી ગયા ને કે નીચે દટાયેલો છું, આ ઇમારતનો હું તો પાયો છું. એમ જે લોકો પાયાના કાર્યકરો છે ભારતીય જનતા પાર્ટીના, એ યા તો દટાઈ ગયા છે, યા દાટી દેવામાં આવ્યા છે, દફનાવી દેવામાં આવ્યા છે, યા એને આઇસોલેટ કરવામાં આવ્યા છે. એ ખાલી રાજકોટ નહીં, ગુજરાતભરની વાત કરું છું. જેણે ભારતીય જનતા પાર્ટીને સત્તા સ્થાને બિરાજવા સુધીમાં પોતાની પેઢીઓ ખપાવી દીધી, એ લોકો અત્યારે હાસ્યામાં ધકેલાયેલા છે. અમિત શાહ હમણાં રાજકોટ આવ્યા હતા એની મુલાકાતમાં, ત્યારે પહેલી વખત એવું બન્યું કે રાજકોટના ધુરંધર જૂના, જેને કહી શકાય ઓરિજિનલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, એની સાથે એણે આઉટ ઓફ વે જઈને, શિડ્યુલમાં નહોતું, શિડ્યુલમાં કાર્યક્રમ હતો જ નહીં, આઉટ ઓફ વે જઈને સર્કિટ હાઉસમાં એની સાથે મિટિંગ કરી. ત્યારે એવા સંકેત ચોક્કસ મળ્યા અમને કે હવે ભારતીય જનતા પાર્ટી ટર્ન લેવાની છે અને જે વિસરાયેલી વાતો છે, વિરાસત છે, એને પુનર્જીવિત કરવા જઈ રહી છે. એટલે બીજો પડકાર જગદીશભાઈ વિશ્વકર્મા સામે એ છે કે જૂના જનસંઘી બ્રાન્ડના જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે, જેને એના કદ પ્રમાણે પદ નથી મળ્યું, એવા લોકો, એક તો એનો વિશ્વાસ જીતવાનો. અને પડકાર નંબર 3, ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં ક્યારેય બન્યું ન હોય એવો એક વિપક્ષી ઓરા, હું શબ્દ વાપરીશ ઓરા, પક્ષ નહીં, કારણ કે હજી બાકી જોને તો છે, પણ ઓરા તો ચોક્કસ છે. એક ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં શું જીતી ગયા, જાણે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, એના જેવું આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં થઈ રહ્યું છે. હવે હજી એ વિસ્તરીને વકરે એ પહેલાં જગદીશ વિશ્વકર્માએ એને અટકાવવા પડશે. અને એમાં ભારતીય જનતા પાર્ટીની જે કોર વોટ બેંક જે છે
જેને લેવા કડવા પાટીદારો કહે છે 70% જે છે એમાંનું એક ધડો એક જૂથ એવું માને છે કે ભારતીય જનતા પાર્ટીએ અમારો ઉપયોગ કર્યો પરંતુ અમને જોઈએ એવું રિટર્ન ગિફ્ટ નથી આપી. એ લોકો અત્યારે ગોપાલ ઇટાલિયા તરફ મીટ માંડીને બેઠા છે. એટલે એને ખાળવા એ પણ જગદીશ વિશ્વકર્મા સામે ત્રીજો અને મહત્વનો પડકાર બની રહેશે. જી બિલકુલ બિલકુલ. જીતુભાઈ, આપની પાસે આવવા માંગીશ કે આ જે આખી પરિસ્થિતિ ગુજરાતના રાજકારણમાં બદલાઈ રહી છે એ વિસાવદર અને કડીની પેટા ચૂંટણી થઈ ત્યારબાદ પછી આપણે જોયું હતું કે અલગ અલગ સમાજના જે લોકો છે આગેવાનો એમને સંમેલન અને એમને અલગ અલગ કાર્યક્રમ થવાના શરૂ થઈ ગયા. કોંગ્રેસે પણ ડિમાન્ડ કરી હતી કે ભાઈ અમને પાટીદાર અધ્યક્ષ જોઈએ છીએ. જો કે થયું નહીં, ઓબીસી જ સેન્ટ્રિક આખી રાજનીતિ જોવા મળી. આમ આદમી પાર્ટીના પણ પ્રદેશ અધ્યક્ષ ઓબીસી છે અને હવે ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ ઓબીસી થઈ ગયા. તો શું હવે ઓબીસી સેન્ટ્રિક રાજનીતિ ગુજરાતની થવા જઈ રહી છે, આપ એવું માનો છો? જો આની અંદર એવું ન કહી શકાય સીધે સીધું કે ભાઈ ઓબીસી સેન્ટ્રિક થશે. હા, એ ચોક્કસ છે કે ભાઈ વોટ બેંક જેની પાસે વધારે હશે એને પ્રભુત્વ અને એને મહત્ત્વના હોદ્દા મળશે. અને માત્ર એવું નથી કે ભાઈ ગુજરાત પ્રદેશ પ્રમુખ જ એક મહત્ત્વનો હોદ્દો હોય છે. રાજકારણની અંદર ઘણા બધા મોટા મોટા હોદ્દાઓ હોય છે અને ભારતીય જનતા પાર્ટી આ વસ્તુ બહુ સારી રીતે જાણે છે. અને આજે સવારથી ગઈકાલથી આમ તો કહી શકીએ તો આપણે એકની એક ચર્ચા ચાલી રહી છે કે ભાઈ ઓબીસી ચેરો 3 પોલિટિકલ પાર્ટીની અંદર ઓબીસી ચેરો છે, બરાબર છે. પણ સત્તામાં સરકાર છે, ભારતીય જનતા પાર્ટીની અત્યારે સરકાર છે. અને જેવું આજે બપોરે આ નક્કી થયું કે ભાઈ અમદાવાદના જે ગુજરાતને પ્રદેશ પ્રમુખ મળ્યા છે અને ચર્ચાનો નવો દોર શરૂ થયો કે શું પૂરેપૂરું મંત્રીમંડળ મુખ્યમંત્રી સાથે બદલાશે. એક મોટું ચર્ચાનો વિષય ઊભો થયો. અને ભારતીય જનતા પાર્ટીએ આપણે ભૂતકાળની અંદર પાછળ જોયું છે, ભૂપેન્દ્રભાઈ પહેલાં આખી સરકાર બદલી, રૂપાણી સાહેબની સરકાર આખી બદલી અને ભૂપેન્દ્રભાઈને લઈ આવીને નવી સરકાર બનાવી. એ બી એક ચર્ચાઓ આજ બપોર પછી શરૂ થઈ ગઈ છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ આજ ઓબીસી ચહેરાને જો ગુજરાત પ્રદેશ પ્રમુખ બનાવ્યો છે તો બીજા જ્ઞાતિઓના જે છે એના બી જે કંઈ નેતાઓ છે અથવા જે કોઈ લોકો અસંતુષ્ટ હશે એ લોકોને કંઈક ને કંઈક રીતે થાળે પાડવાનો વહેલામાં વહેલી તકે પ્રયત્ન કરી યા તો મંત્રીમંડળની અંદર સમાવેશ કરવામાં આવશે અને સંગઠનની સેન્ટ્રલી ગુજરાતની પ્રક્રિયા તો હજુ બાકી જ છે. એ ઉપરાંત તાલુકા વાઇઝ, જિલ્લા વાઇઝ અને શહેર વાઇઝ બી બાકી જ છે. ખાલી પ્રમુખોની એ લોકોએ નિમણૂક કરી છે, એના પછીની જે નીચેની બોડી છે એ પણ બાકી છે. એટલે ભારતીય જનતા પાર્ટી આ બહુ સારી રીતે જાણે છે કે કોઈ એક જ્ઞાતિને જ પ્રભુત્વ આપીને બીજા જ્ઞાતિઓને નારાજ કરવી એ એમને પરવડે નહીં. ઇવન ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ પણ પાર્ટીને પરવડે નહીં. એટલે અને હોદ્દો એક હોય છે એટલે એકને આપ્યો બાદ બીજી જે જ્ઞાતિ છે એને બીજો કોઈક હોદ્દો આપી અને એ લોકોને બી એમનું પ્રભુત્વ આપશે. ભારતીય જનતા પાર્ટી આ બહુ સારી રીતે જાણી રહી છે. અને હવે એમને બી ખબર છે કે આના પછી તરત જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. એટલે એ પહેલાં એને સમાવેશ કરી અને જે રીતે જગદીશભાઈએ કીધું કે સિનિયર નેતાઓ બી પાછા યુટર્ન મારીને આવી શકે છે. તો ખાસા સમયથી આ ગુજરાતની અંદર આ ચરુ ધીમે ધીમે ઉકળતો જ રહ્યો હતો અને વધતો જતો હતો. એટલે જ અમિતભાઈએ જે રીતે જે રાજકોટની અંદર જો આ કર્યું હોય તો એ યુટર્ન આવવાની બી શક્યતા છે. જે સિનિયર નેતાઓ નારાજ છે એમને બી કોઈક હોદ્દાની અંદર સમાવેશ કરી અને કંઈક ને કંઈક ભારતીય જનતા પાર્ટી થાળે પાડવાનું કામ અવશ્ય કરશે. પણ આ લોકતાંત્રિકવાળી જે વસ્તુઓ નીકળી હતી એ માત્ર મને તો દેખાયો હતો. એટલે હું વારંવાર આજ સવારથી જેટલી બી ડિબેટ થઈ એની અંદર કહ્યું કે જો આના કરતાં તમે ડિક્લેર કરી દીધું તો ભાઈ જગદીશભાઈ છે જ, બરાબર છે, તો ગુજરાતની પ્રજાને તો ખબર પડે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની જે પ્રથા છે એ જ પ્રમાણે હોય છે. અને જે રીતે એક તમે કહ્યું સોશિયલ મીડિયાની અંદર આવી જઈને આપણે બધાએ જોઈ હતી પણ એ વસ્તુ કે ભાઈ ઓલરેડી નક્કી જ છે. તો પછી આ બધું રચવાની બી જરૂર નથી, કારણ કે આનાથી બી એક ખોટી ઇમેજ આજે ચોક્કસ ગુજરાતની પ્રજા પાસે ગઈ છે અને મીડિયાએ બી આની નોંધ અવશ્ય લીધી છે. 2 વાગ્યા સુધી મીડિયા આટલી મોટી પાર્ટી હોવા છતાં જો કોઈ બીજો ઉમેદવાર ફોર્મ ન ભરે એ શક્ય જ નથી. એટલે એ પણ એક છે કે તમે હવે જે કંઈ નિર્ણયો લો તો પ્રજાનો વિચાર. હવે પ્રજાને બી ઘણા બધા પ્રોબ્લેમો છે. પ્રજાએ નો ડાઉટ એક હાથે તમને એકજૂટ થઈને 30 વર્ષથી શાસન આપ્યું છે અને હવે એ શાસનમાં થોડું વિસાવદર પછી થોડી ચહલપહલ થઈ છે. જગદીશભાઈએ જે કીધું ને કે વિસાવદર પછી ભારતીય જનતા પાર્ટી થોડી સતર્ક જરૂર થઈ છે અને એમને ખબર છે કે જ્યારે ડેમેજ કંઈક થાય છે તો તરત જ ઇમિડિયેટલી રાષ્ટ્રીય લેવલના નેતાઓ, મોવડી મંડળો એને તરત જ કામે લાગી જાય છે અને એને કઈ રીતે થાળે પાડવાનું. એને કારણે જ કદાચ ગુજરાત પ્રદેશ પ્રમુખનું થોડું ડિલે પણ થયું હોય કે ભાઈ રાખવો તો સક્ષમ નેતા રાખો અને ધીરે ધીરે જે ચરુ ઉકળી રહ્યો છે એને શાંત પાડવો. ઠીક છે પ્રશાંતભાઈ, સવાલ એ પણ છે કે સંગઠનમાં છેલ્લા કેટલાક સમયથી તમે અલગ અલગ યુનિટ તમે જિલ્લાના જુઓ તો જે રીતે
જૂથવાદના પ્રશ્નો હોય અથવા તો સરકાર સામે જે સરકારની જે કામગીરી છે એની સામે વાતચીત કરવા માટે થઈને જે નેતાઓ છે, ધારાસભ્યો છે, પત્ર સરકારને લખી રહ્યા છે, આ બધી પરિસ્થિતિને જગદીશભાઈ કેવી રીતે ટેકલ કરશે, શું લાગે છે આપને? હું સ્પષ્ટ વાત કરું તો જગદીશ જ્યારે અમદાવાદ શહેર પ્રમુખ હતા ત્યારે એમની એક છબી એરોગન્ટ તરીકેની હતી. એરોગન્ટ નેતા હતા, બહુ આમ થોડુંક સાથેનું વર્તન, કારણ કે એ વખતે શહેર પ્રમુખ હતા અને પ્રદેશ પ્રમુખ તરીકે તમારે વધારે નિર્મળ, વધારે સૌમ્ય બનવાનું છે. સૌમ્ય બનશો તો કદાચ કોઈકને સાથે રાખી શકશો. વત્તા એ પોતે જેમ CR પાટીલે ચૂંટણીલક્ષી રાજકારણ બહુ સારું કર્યું, જેમ માઇક્રો મેનેજમેન્ટની આપણે વાત કરીએ છીએ એ પ્યોર ચૂંટણીલક્ષી હતું, પણ એમનું માઇક્રો પ્લાનિંગ કાર્યકર સુધી પહોંચવું અને એનું ફીડબેક મિકેનિઝમ ઊભું કરવામાં એ નિષ્ફળ હતા. આમ કહા જાવ તો એમના ટેન્યુરમાં મહામંત્રીઓ ઘરે બેઠા, 2 જ મહામંત્રીઓ, એમાં એક મહામંત્રી દિલ્હીમાં વ્યસ્ત રહેતા. તો મહામંત્રી સાથે, મંત્રીઓ સાથે પ્રદેશ નેતા તરીકે તાલુકા અને જિલ્લા અને છેક ગ્રામ્ય સ્તર સુધીના નાના કાર્યકરોને એમણે સાંભળ્યા નથી. આ બધી વસ્તુ જગદીશભાઈ સાથે જો આવે, CR પાટીલ તો ખાલી એમની છાપ ત્યારે એરોગન્ટ જેવી નહોતી, તો જગદીશભાઈ આ બધાને લઈને સાથે લઈને ચાલે છે કેપ્ટન તરીકે, કે પછી પોતે એક બંધ ઓફિસમાં બેસી રહી અને કેવી રીતે, કારણ કે પ્રદેશ પ્રમુખ તરીકે આખા પ્રદેશના ખૂણે ખૂણે તમામ કાર્યકરો સુધી આઈધર લોકો થ્રુ પહોંચવાનો પ્રયત્ન કરવાનો છે. પહોંચશે, એ કરશે, એ ખરેખર અમને પોતાને એક મોટો પડકાર લાગે છે. પોતાનો એમનો સ્વભાવ નથી આમ જોવા જાવ, કારણ કે શહેર પ્રમુખ બન્યા પછી સીધા મંત્રી બન્યા છે. મંત્રી તરીકે અલગ કેબિનમાં થાય, સંગઠનમાં પણ એમની જોઈએ એવું કામ નથી. જેમ ભૂપેન્દ્રભાઈ ધારાસભ્ય હતા, મુખ્યમંત્રી તરીકે એ બેસશે તો પહોંચી વળશે કે કેમ, એ ભૂપેન્દ્રભાઈને પોતાની જ સવાલ હતો. કારણ કે આમ જોવા જાવ તો એમનું કેલિબર નહીં, પણ એમને એવું લાગતું કે હું એક રાજ્ય કક્ષાના મંત્રી તરીકે બની શકું. એમ જગદીશભાઈને એક જિલ્લા પ્રમુખ, એક શહેર પ્રમુખની એક પદ આપે તો કદાચ પહોંચી વળે, પણ આખા પ્રદેશના માણસો બેસાડવાના હોય તો એ કરશે કે કેમ? મને લાગે અંદર ખાને પોતે પણ એ વિચારતા હશે. હવે આ કેવી રીતે કામ લેવું, ત્યારનો કહું છું કે મારો એ જ સારો, મારું એ જ જૂથવાદ ઊભું, જેમ CR પાટીલમાં આપણે સમજતા હતા કે અમુક ચોક્કસ ગ્રુપના ચોક્કસ લોકો જ કમલમ પર આવી થઈ ગયા હતા, અમુક ચોક્કસ 5 વ્યક્તિઓ જ આખું હાઈકિક કરી રહ્યા હતા. જગદીશભાઈ એ રીતે નવા સવા છે, એમને એટલે એમ્પાવરમેન્ટ કેટલું મળે છે દિલ્હીથી, એમને કેટલા એમ્પાવરમેન્ટ મળે છે કે ભાઈ તમે તમારી જાતે બોડી નક્કી કરો, તમે તમારી જાતે લોકોની ટીમ બનાવો, ટીમને કામે લગાડો, એમની પાસેથી તમે કામ લો, એના માટે જે દોર જોઈએ તમને આપવા તૈયાર છે. એવું જો શક્ય બને તો કદાચ કામ કરી શકશે. બીજું સામાજિક, હવે પોતે OBC માંથી આવે છે, ઘણા બધા જગ્યાએ પાટીદારના પત્રો ચાલુ થઈ ગયા કે ભાઈ અમારા, જેમ વાત કરી કે અમને અત્યાર સુધી રિટર્ન ગિફ્ટ મળી નથી, તો એમ બીજા બધા સમાજની જે વાત આવશે કે, અને OBC માં 146 જ્ઞાતિ આવે છે, તો OBC માં આને કરીને 2 ખ્યાલ છે તમને, કોળી અને ઠાકોર સમાજ, જે કદાચ 50% OBC ધરાવે છે. તો એ લોકો જગદીશભાઈની પાછળ પડશે કે ભાઈ અમે તમને OBC નેતા પ્રદેશ પ્રમુખ તરીકે બનાવ્યા છે, તો અમારું કેવી રીતે ધ્યાન રાખશો, અમારો ક્યાં સમાવેશ કરશો, શું આપશો અમને? બધા પોતપોતાની રીતે એક અપેક્ષા અને મીટ માંડીને બેઠા છે. એથી વિશે કે CR પાટીલ આવ્યા પછી બોર્ડ નિગમની નિમણૂક આજે થશે, કાલે થશે, આજે થશે, કાલે થશે, હજી સુધી નથી. અને 5 દિવાળીથી લોકો રાહ જોવે છે કે આ દિવાળી પછી ચોક્કસ. આ દિવાળી પછી મંત્રીમંડળનું વિસ્તરણ જો થવાનું હોય, કે અમદાવાદથી પ્રદેશ પ્રમુખ આયા છે એટલે અમદાવાદથી મુખ્યમંત્રી ટકી શકશે નહીં, એ ભાજપને ખ્યાલ જ હશે. ભાજપના મોડી મંડળ વિચારી રાખ્યું છે, એટલે હવે સૌરાષ્ટ્રમાંથી મુખ્યમંત્રી આપવાનો વારો આવે તો અમદાવાદ, આખું મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કારણ કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત બે અત્યારે સુપર પાવર કોણ હતું? સાઉથ ગુજરાત. તો આ બે પાવર સેન્ટરમાં લાવવા માટેનો પ્રયત્ન કરવાનો છે સમાજને સાથે. ટૂંકમાં પ્રશાંતજી, તમે જે વિશ્લેષણ કર્યું સ્પેસિફિકલી જગદીશભાઈ માટે, તો પહાડ જેવા મોટા પડકાર એમની સામે ઊભા છે, કેવી રીતે એનું એ નિરાકરણ લાવે છે જોવાનું છે. પરંતુ આ સવાલ હું તમને બંનેને પૂછવા માંગુ છું. પહેલા પ્રશાંતજી આપને જ પૂછી લઉં કે આ ગતકડું કરવાનું આખરે કેમ એ જરૂરિયાત ઊભી થઈ કે આ નામાંકન ભરું આ બધો આખો ખેલ થયો? બીજી સૌથી મહત્વની બાબતે કે પ્રદેશ અધ્યક્ષ તરીકે જ્યારે આ જગદીશભાઈનું નામ સામે આવ્યું છે, તો શું એમાં
કોઈ ખટરાગ હોઈ શકે છે ખરા પ્રદેશ ભાજપની અંદર, અથવા તો એની સામે બી આ નામ નથી ગમતું અથવા તો બીજા કોઈ હોવા જોઈએ? શું એવી ચર્ચાઓ થઈ હશે? જો બીજા સવાલની વાત પહેલા કરી લઉં તો ભાજપમાં બે જ વ્યક્તિથી મોવડી મંડળ બનેલું છે, નરેન્દ્રભાઈ અને અમિતભાઈ. શું તમને એમ લાગે છે કે આ નામની ચર્ચા ઓબીસી નેતાઓને ભેગા કરી અને જેમ આજે ભૂપેન્દ્રસિંહ અને સુરેન્દ્રભાઈ પટેલ બેસી ગયા હતા કે રજનીભાઈ મહામંત્રી હતા, તો શું આ બધાને બોલાવીને 5 નામ મગાયા હશે, પછી વિચાર્યું હશે કે આમાંથી કોને કરવા જોઈએ, કોની કેપેસિટી છે, આમનું પરફોર્મન્સ બતાવો છેલ્લા 5 વર્ષનું? કાંઈ નહીં. અમિતભાઈ સહકાર મંત્રી બન્યા, આમને સહકાર મંત્રાલય અહીંયા આપ્યું, 2 જણા કામ કરતા હોય, અમિતભાઈની નજીક હતા. બીજું, ગુજરાત પર અમિતભાઈ પકડ લેવા માંગે છે. આનંદીબેન પટેલે આંટા મારવાનું ચાલુ કર્યું છે. અમિતભાઈ વર્સિસ આનંદીબેન નો ગજગ્રાહ વર્ષો જૂનો જાણીતો છે. એટલે આનંદીબેન નો માણસ પ્રદેશ પ્રમુખ ના બની જાય, ક્યાંક મારી જાણ બહાર, અથવા તો મને સાહેબ મોટા સાહેબ બોલાઈને કહી ના દે કે અમિત તું થોડો હમણાં સાઈડમાં રહે, આનંદીબેનની ભલામણ આવી છે અને મારે આમને આપણે કરવા પડે એવા છે, એ પહેલા હું મારી રીતે પૂરું કરી નાખું. વત્તા જે છેલ્લા ઘણા સમયથી, હવે પહેલા સવાલને લિંક કરી દઈએ કે ઘણા સમયથી વિપક્ષની અને લોકોની એક મેણું હતું કે ભાજપમાં અમિતભાઈ અને નરેન્દ્રભાઈ નક્કી કરે છે, એટલે લોકતાંત્રિક ક્રિયા બતાવી પડે એવી હતી, પેપર ઉપર, જાહેરમાં, મીડિયામાં, કે અમારે ત્યાં આવું થાય છે, અમારે ત્યાં રાહુલ ગાંધી સોનિયા ગાંધી નક્કી નથી કરતા અને અમારે ત્યાં લોકતાંત્રિક પ્રક્રિયાથી ફોર્મ ભરવાનું નક્કી કર્યું હતું. મેં કાલનું જાહેર કર્યું હતું, હું નામજોગ ફરીથી બોલું છું કે જો કોઈ સક્રિય સભ્યને ફોર્મ ભરવાની ઈચ્છા હતી તો મારો સમર્થન હતું, હું ફોર્મ ભરવા કમલમ ભેગો જાત. પણ કોઈ કાર્યકરની તાકાત છે ભાજપમાં કે આમાં બતાવી શકે કે સાહેબ સક્રિય સભ્ય તરીકે પ્રદેશ પ્રમુખ મારે ફોર્મ ભરવું છે? તો ત્યાં જે 50 આ 10 દાવેદારો જે બેઠા હતા ને, 10 પ્રદેશ પ્રમુખ માટે કાયદેસર લાયક હતા. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા લાયક હતા, રજનીભાઈ પટેલ લાયક હતા, સુરેન્દ્રભાઈ પટેલ લાયક હતા. જે ત્યાં 10 બેઠા હતા ને સમર્થનમાં, એ 10 જગદીશભાઈ કરતા વધારે લાયક હતા. નીતિનભાઈ પણ આ મીડિયા સમક્ષ આવે, એમણે શુભેચ્છા પાઠવી. એમનું તો જોકે ક્યાંય નામ જ નતું. પણ તો પછી આપણે કિરીટભાઈને પહેલો પ્રશ્ન પૂછ્યો, કિરીટ સોલંકીને, એમણે શું કીધું કે મેં તમારા માધ્યમથી જાણ્યું છે કે જગદીશભાઈ છે, હોય તો શુભેચ્છા, પણ હજી મને ખબર નથી કે બનવાના છે કે નહીં. એમ ભાજપ તાકાત. ઓકે સાહેબ, સમયનો અભાવ છે એટલે જીતુભાઈ આ જ સવાલ, અને એમાં બીજો એક એડ પણ કરી દઉં કે આ પહેલી વાર એવું થયું છે કે ભાજપની અંદરની વાતો બહાર આવવા લાગી. એક તો પહેલી વાત કે ભાઈ આજે એક જ ફોર્મ ભરાશે, મીડિયાએ ચલાવી દીધું ગઈકાલે, જગદીશ વિશ્વકર્મા જ ફોર્મ ભરાવશે, એ પણ બહાર આવી ગયું. શું આ હવે નવું ભાજપ છે કે હવે કોંગ્રેસની બીમારી આમાં લાગી કે જૂની અંદરની વાતો બધી બહાર આવવા લાગી? હવે તો ઘણું બધું ભારતીય જનતા પાર્ટીની અંદર થવા લાગ્યું છે કે ઘણી બધી વાતો લીક જ થઈ જાય છે. અને મીડિયાએ આ વખતે જે શોર્ટ માર્યો હતો, મોસ્ટલી મીડિયાનું કહેવાનું એવું થતું હતું કે ભાઈ જગદીશભાઈ ફાઇનલ જ છે, અને અગાઉથી જ આ ફાઇનલ થઈ ગયું હતું. એટલે ભારતીય જનતા પાર્ટી આજથી એ વિચાર બી કરશે કે ભાઈ ક્યાં એ લીકેજ થઈ રહ્યું છે. અત્યાર સુધી નહોતું થતું ભારતીય જનતા પાર્ટીની અંદર, અને આપણે સરપ્રાઈઝ જોઈ હતી કે આપણે જે નામો ચર્ચાની અંદર લેતા હતા એનાથી વિરુદ્ધ કંઈક અલગ જ કોઈક નવું જ નામ આવતું હતું, અને જેને કલ્પના બી ન કરી હોય એવું નામ આવતું હતું. એટલે હવે સમય બદલાયો છે અને રાજકારણની અંદર ઘણા બધા બદલાવ જોવા મળી રહ્યા છે. અને ખાસ કરીને એવું કહી શકાય કે હવે ભારતીય જનતા પાર્ટીએ પણ આ વિચારવાનો વિષય છે કે ક્યાં ને ક્યાં હવે એક હથ્થું જે છે ને એનું કંઈક બેકફૂટ પર બી દેખાઈ રહ્યું છે. વિસાવદરથી જે શરૂઆત થઈ છે, અને ભારતીય જનતા પાર્ટીને ઉપરથી આજે અત્યારે જે પ્રશાંતભાઈએ કહ્યું કે 2 જણા મોવડી મંડળોની અંદર બધું નક્કી કરતા હોય છે, એ પણ ભારતીય જનતા પાર્ટીના અંદરના સિનિયર નેતાઓને ડખે છે એવું કહી શકાય આપણે કે ભાઈ હવે એ લોકો નક્કી કરે એ જ છે. એટલે આ ઘણા બધા હવે ભારતીય જનતા પાર્ટીની અંદર બધું જોવા મળી રહ્યું છે, અને ભવિષ્યમાં આપણને ઘણું બધું જોવા મળશે હવે. પણ આ પર્ટિક્યુલર આ કેસની અંદર મીડિયાનો રોલ સારો રહ્યો, બહુ જ સારો રહ્યો. ઓકે, તો જગદીશભાઈ મહેતા પણ જોડાયેલા છે આપણી સાથે, એમને પણ ક્યારનો સવાલ નથી પૂછ્યો, એમને પૂછી લઈએ કે 2023માં CR પાટીલનો જે ઓફિશિયલ કાર્યકાળ છે એ પૂરો થતો હતો, એ પછી એમણે 5 વર્ષ પણ પૂરા કરી લીધા. હવે આ જે વડાપ્રધાન મોદી અને અમિતભાઈ શાહનું ગુજરાત છે, જ્યાં 162 ધારાસભ્યો છે, 25 સાંસદો છે, છતાં પણ જે નવા પ્રદેશ પ્રમુખ છે એની નિયુક્તિમાં આટલી બધી વાર કેમ લાગી? આ સવાલ મારે આપને ખાસ પૂછવો છે. અને બીજું, જે હમણાં ચર્ચા થઈ ચૂકી છે પણ મારે આપનો પણ એમાં એંગલ લેવો છે કે આ જે ફોર્મ ભરવાવાળી આખી વાર્તા થઈ, જે હમણાં જીતુભાઈએ પણ કહ્યું, જગદીશભાઈ, કે ડાયરેક્ટ નામ પણ ડિક્લેર કરી શકતા હતા, તો આ આખી પ્રક્રિયા શા માટે થઈ? આપનો શું આમાં વ્યૂ છે?
કારણ કે એક પંક્તિ બહુ પ્રચલિત પંક્તિ છે કે એક अजब सी अफरा तफरी है, अजब सा ही ये एक मंजर है, हर आस्तीन के अंदर में छुपा हुआ एक खंजर है। दरेक હવે જો એક જમાનામાં ભારતીય જનતા પાર્ટીના સપોર્ટર્સ હુआ કરતે થે, હવે સપોર્ટર્સ નથી, લાભાર્થી છે ને દાવાર્થી છે, આટલો ફેર છે। હવે ભારતીય જનતા પાર્ટીના લાભાર્થી છે અને દાવાર્થી છે। મેં આ કર્યું છે માટે મને આટલું વળતર મળવું જોઈએ, આવો દાવો કરનારા લોકો વધી ગયા છે। બીજું, ભારતીય જનતા પાર્ટી એની મૂળ જે અસ્મિતા હતી એનાથી ઘણી દૂર વહી ગઈ છે। અત્યારે 27ના પ્રધાનમંડળમાં 17 જણા મંત્રી છે, 17માંથી 70% મૂળ કોંગ્રેસી છે અથવા તો કોંગ્રેસમાંથી પાછા આવેલા છે। બોલો તો અને હજી તે પ્રધાનમંડળ જે રચાવવામાં છે એમાંય તમે જોશો તો કોંગ્રેસી મૂળના લોકોની પણ બોલબાલા થવાની। ઓકે, તો ભારતીય જનતા પાર્ટી એની મૂળ જે અસ્મિતા જે છે કે અંત્યોદયનો ઉત્કર્ષ, છેવાડાના લોકોનું કલ્યાણ, પછી દીનદયાળ ઉપાધ્યાયની પ્રણાલી પ્રમાણે ટ્રસ્ટી ભાવથી કામ કરવું, માલિક ભાવથી નહીં, ભારત માતા કી જય, વંદે માતરમ, મા ભારતને પરમ વૈભવના શિખર પર લઈ જવા, આ બધી જે લીપા પોથી, જે પોથીમાંના રીંગણા થઈ ગયા છે એને કારણે એની અસ્મિતા ગુમાવી દીધી અને એટલે જ અંદરો અંદર એટલો બધો વિખવાદ, જૂથવાદ અને મિત્રવાદ કે સગાવાદ ચાલી ગયો કે પોતાની ટ્રીમન્ડસ બહુમતી હોવા છતાં ભારતીય જનતા પાર્ટી એના પ્રદેશ પ્રમુખ નિમી ન શકી। ઓકે, મોડું થવા પારણનું એની પાછળનું કારણ આ છે, નહીં તો સીધું ને સટ વાત હતી, ગમે તેને વાત। અત્યારે પાછું કોઈ બગાવત કરી શકે એવી સ્થિતિમાં નથી, પણ અંદરો અંદર જો આવો ડખો થાય તો ભારતીય જનતા પાર્ટીને તો મુશ્કેલી પડે, એટલે આટલું લંબાણું। જી અચ્છા જગદીશભાઈ, બીજો સવાલ એ છે કે જ્યારે આજે કમલમના દ્રશ્યો સવારથી જોતા હતા તો અમે એવું જોયું કે છેલ્લા કેટલાય સમયથી જે કમલમમાં જે નેતાઓ જોવા નહોતા મળતા એ આજના દિવસમાં ત્યાં પહોંચ્યા હતા અને એમને પણ આજે જગદીશભાઈને એમણે શુભેચ્છા પાઠવી, એમની સાથે વાર્તાલાપ કર્યો। શું હવે સંગઠનમાં જ્યારે નવા પ્રાણ ફૂંકાશે આ બધાને પણ અહીંયા તક મળવાની છે અને જે CR પાટીલની ટીમના નેતાઓ છે એમની અહીંયા શું અહીંયા જગ્યા રહેશે, જેમ કે ભરતભાઈ બોગરા, ગોરધનભાઈ ઝડપિયા, આ બધાનું શું થશે? જુઓ, સંગઠનમાં તો જો સરકારમાં મોટા ભાગના જશે, સંગઠનની પહેલાં વાત કરી લઈએ। સંગઠનમાં પણ CR પાટીલના જૂથના જે લોકો છે લખી રાખજો, એમાંના ઘણા લોકો પડતા મુકાશે। એ એટલા માટે કે એ કારણ કે CR પટેલની ગુડ બુકમાં હતા એટલે રહ્યા હતા એનો વાંધો નથી, પણ એને જે પરફોર્મન્સ બતાવવું જોઈએ, જે એને પરિણામ લાગવું જોઈએ એ પરિણામ લાવી શક્યા નથી। ભરત બોગરા ઇઝ વન ઓફ ધેમ। ભરત બોગરાને લાવવાથી લેવા પાટીદારો જે છે એના રીસામણા મનામણા માટે મૂળ તો લાવવાની ગણતરી એટલા માટે હતી કે એ લેવા પાટીદારોનો અસંતોષ જે છે એને સમાવી શકે। એના બદલે ભરત બોગરા પોતે જ સમાધાનનો હિસ્સો બનવાને બદલે સમસ્યા બની ગયા પોતે જ। એના અનેકો પ્રકરણો વાતે ગાતે ઇધર ઉધર મીડિયામાં ચમકતા રહ્યા અને બધાને ખબર કે CR પાટીલની ગુડ બુકમાં હોવા માત્રથી જ તેઓ શ્રી અત્યારે આ પોસ્ટ ઉપર છે। એટલે અત્યારે જે નવું સંગઠન હવે જગદીશ વિશ્વકર્મા રચશે એમાં CR પાટીલ જૂથના જે લોકો અમથે અમથા બેસી ગયેલા મુગટ પહેરીને કે કાગડો જે પીછા ખોસે તો મોર ન બની જાય, પણ અત્યાર સુધી મોર બનીને ફેર્યા કર્યા, હવે જ્યારે ટવકો કરવાનો વખત આવ્યો ત્યારે ખબર પડી કે આ લોકો મોરની જેમ ગહેકતા, મોરની જેમ ટવકો નથી કરતા, કાકા કાકા કરે છે, ટૂંકમાં કાગડા છે એ મોરના પીછા ખોસીને નીકળ્યા હતા। એવા જે કેટલાય લોકો છે એ બધા જ બાદબાકી થશે અને ડાયનેમિક કહી શકાય એવી પર્સનાલિટીઝ જેને કહેવાય અને ઓલ્ડ ઇઝ ગોલ્ડ, જૂનવાણી લોકો જે છે એને અને નવા લોકો એનું મિશ્રણ થાય એ પ્રકારનું સંગઠન થશે। જી જગદીશભાઈ, સમય ઓછો છે પણ એક સવાલ મારે પૂછવાનો રહી જાય છે કે મંત્રીમંડળ વિસ્તરણની વાત પણ આજે જ ફ્લોટ થઈ રહી છે। ખાસ તો આજે વધારે નામ પણ એમાં આવ્યા, એવું પણ કહેવાયું કે 7-8 નવા ચહેરા ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનું વિસ્તરણ થશે અને એમાં 7-8 નવા ચહેરા મંત્રીમંડળમાં જોવા મળશે, તો આને કઈ રીતે જુઓ છો આપ?
હા, જુઓ, શું કરશે ભારતીય જનતા પાર્ટી એ એના પક્ષનો પ્રશ્ન છે. શું લોકોની આકાંક્ષા શું છે એ હું કહી શકું. લોકોની આકાંક્ષા એમ છે કે તળિયાથી નળિયા સુધી બદલાવ કરવો જરૂરી છે, નહીતર ભારે પડવાનું પક્ષને. અત્યારની જે સરકાર છે એ પોતે માને છે કે અમે સરકાર છીએ, જનતામાં એની કોઈ શાખ કે ધાક નથી. ગુજરાતમાં આના જેવી અરાજકતા બીજી ક્યારેય સર્જાઈ નથી. સ્વયં આપણે વિશ્લેષકો કે જનતા એ તો છોડો, કે વિપક્ષ એ તો ટીકા કરે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ પણ પત્ર લખીને લેખિતમાં કીધું અધિકારીઓ અમારું માનતા નથી. એવું ક્યારે બને? વિચાર કરો તમે. અને મુખ્યમંત્રીના સરકારે સ્વયં પરિપત્ર બહાર પાડવો પડે કે હે અધિકારીઓ, કમસે કમ અમારા ફોન ઉપાડો. હદ ન કહેવાય? આનાથી વિશેષ કાંઈ બીજી કરુણાજનક સ્થિતિ કઈ કહી શકાય? મને કયો. પરિપત્ર બહાર પાડ્યો કાયદેસરનો કે ભાઈ અધિકારીઓને વિનંતી છે કે નેતાઓના અને મંત્રીઓના ફોન ઉપાડો, અને એટલું જ નહીં, એને સૌજન્યશીલતાથી જવાબ આપો. એનો અર્થ એમ છે કે કેટલાક અધિકારીઓએ બિહેવિયર ખરાબ કર્યું હશે મંત્રી કે નેતા સાથે. બોલો. તો આ સ્વયં બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કેટલી નબળી છે, કે અધિકારીઓનું રાજ અત્યારે ચાલે છે અને નેતાઓ ફરિયાદ કરતા ફરે, પછી પ્રજાની તો વાત જ ક્યાં રહી. એટલે જો એકાદ બે ચહેરા ઇધર ઉધર કરશે તો ભારતીય જનતા પાર્ટીનું દળદર નહીં ફીટે. હું તમને ઝટપટ એક યાદી વાંચી બતાવું જેને પડતા મુકાવાના છે અને જેને લેવાના છે. બિલકુલ. હું કહું એમ થવાનું નથી, પણ જે સૂત્રો પાસેથી જાણવા મળ્યું તે છે. હું કહું, હા, જે પડતા મુકાવવાની યાદી પહેલા વાંચું છું. કનુભાઈ દેસાઈ, રાઘવજીભાઈ પટેલ, કુંવરજી બાવળિયા, કુબેર દિંડોર, ભાનુબેન બાબરિયા, મુકેશ પટેલ, પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, ભીખુસિંહ પરમાર ને કુંવરજી હળપતિ. આ લોકોના ગરબા ઘરે આવવાના. અને હવે જે લોકોને સિંહાસન પ્રાપ્ત થઈ શકે એવાના નામ બોલું છું. જયેશ રાદડિયા, હીરાભાઈ સોલંકી, મહેશ કસવાલા અથવા કૌશિક વેકરિયા, સંદીપ દેસાઈ, અર્જુન મોઢવાડિયા, શંકરસિંહ ચૌધરી, અલ્પેશ ઠાકોર અથવા હાર્દિક પટેલ, સીજે ચાવડા, સંગીતા પાટીલ અને રીવાબા જાડેજા. આ લોકો આવી શકે, પેલા લોકો જઈ શકે. ગૃહમંત્રી હર્ષ સંઘવીને અપગ્રેડ કરીને યા તો કેબિનેટ કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા ગૃહમંત્રી બનાવે અથવા તો ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવે. તો ચીફ મિનિસ્ટરમાં હજી કોઈ એક રહસ્યમય જે છે જેને સરપ્રાઇઝ કહી શકાય એવો કોઈ ચહેરો આવી શકે. પણ અત્યારે મુખ્યમંત્રી બદલવામાં મુખ્યમંત્રીનો કોઈ વાંક છે એટલે બદલે એવું નથી. એની સ્વયં પોતીકી ઈચ્છા પણ છે, કારણ કે ભૂપેન્દ્રભાઈ પટેલના દીકરાની તબિયત નાદુરસ્ત રહ્યા કરે છે અને એને સારવાર માટે વિદેશ જવાની ઘણા સમયથી વાતો છે. પણ ભૂપેન્દ્રભાઈને અપેક્ષા નહોતી કે ચીફ મિનિસ્ટર બનશે. એણે નાઇટ વોચમેનની જેમ પીચ ઉપર વિકેટ પાડ્યા વગર એમને સમય પાસાર કરાવી દીધો. બિલકુલ. જગદીશભાઈને બીજે કમિટમેન્ટ છે એટલે આપણે એમને ફ્રી કરીએ છીએ. આભાર જગદીશજી અમારી સાથે જોડવા બદલ. જીતુભાઈ, આપને પણ અંતિમ પ્રશ્ન પૂછી લઉં કે હવે મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે નવા પ્રદેશ પ્રમુખ આવ્યા બાદ. આપનું શું આકલન છે કે આમાં કેવી રીતનું આ વિસ્તરણ થઈ શકે છે, કે પછી આમાં પણ હવે તારીખ પર તારીખ થયા જ કરશે ને પછી કદાચ 2027 પણ આવી જાય? એવું તો નહીં થાય ને? ના, એવું બિલકુલ નહીં થાય. એવું શક્ય છે કે ભાઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સુધી કદાચ બદલાવ ન લાવે. ઓકે. પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પત્યા બાદ અચૂક બદલાવ આવશે અને જે લોકો નારાજ હશે ઝોન વાઇઝ કે જ્ઞાતિ વાઇઝ, તો એનો સમાવેશ સંપૂર્ણ રીતે કરવામાં આવશે. અને એવું નથી કે ભાઈ આનું પરફોર્મન્સ નહોતું એટલે એને કાઢી મૂકવામાં આવશે. ઘણા લોકો એમને બી એમની રીતે રજૂઆત કરશે. પણ મંત્રીમંડળની અંદર વિસ્તરણ થશે 2027 પહેલાં એ નક્કી છે. અને જે રીતે જગદીશભાઈએ કીધું, કદાચ બની શકે કે ભાઈ ભૂપેન્દ્રભાઈ અમે ખાસા સમયથી કહેતા હતા કે મારે જવું છે, બરાબર છે, એમના પુત્રને અસ્વસ્થ તબિયતને કારણે. અને ભૂતકાળની અંદર આપણે જોયું છે કે ઇલેક્શન પહેલાં રૂપાણી સાહેબની આખી સરકાર બદલાઈ હતી, તો એ પણ શક્યતાને નકારી ન શકાય. અત્યારના તબક્કે નકારી ન શકાય. અને અત્યારે જે જગદીશભાઈની જગ્યા જે ખાલી પડી છે એ તાત્કાલિક ધોરણે ન ભરાય. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ મંત્રીમંડળના વિસ્તરણની અંદર કોઈકના ખાતા બદલાય અને નવા મંત્રીઓની જગ્યાએ પણ ઝોન વાઇઝ અને જ્ઞાતિ વાઇઝ ચોક્કસ એનો સમાવેશ થશે અને અચૂક રહેશે કદાચ.
બિલકુલ બિલકુલ આભાર જીતુભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો આમાં જ્યારે જગદીશ વિશ્વકર્મા સિંહાસન પર હવે આવતીકાલે વિધિવત રીતે બેસી પણ જશે ને પછી ત્યારબાદ હેન્ડઓવર થયા બાદ કયા કયા પડકારોનો કેવી રીતે સામનો કરે છે, કેવી રીતે સોલ્યુશન લાવે છે કે પછી ઓર સોલ્યુશન ગૂંચવણ વધી જશે, એ તો આવનારા સમયમાં આપણને જાણવા મળશે. અને બીજી સૌથી મહત્વની બાબત કે ભાજપની સામે જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જોરશોરથી તૈયારી કરી રહી છે, રાહુલ ગાંધી સતત એક બાદ એક બેઠકો લઈ રહ્યા છે, ગુજરાત પર એમની નજર છે, અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત પર ખાસ એવું ફોકસ કરી રહ્યા છે. આ તમામ બાબતોને ભાજપ કેવી રીતે સાધે છે, આ તમામની વચ્ચે જ્યારે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કોઈ રાજનીતિક સ્પેસ શોધી શકે છે કે કેમ, જે વેક્યુમ ખાલી જોવા મળી રહ્યું છે, દર વખતે ખાલી જ રહી જાય છે, શું ત્યાં કોઈ સ્થાન મેળવશે કે કેમ, કે પછી હંમેશાની જેમ ભાજપ ક્લીન સ્વીપ કરી જાય ઓર મજબૂત થતી જાય, એ જ આપણે આવનારા સમયમાં જોઈ શકીશું. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.